નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। સામાન્ય જનતા માટે સારા સમાચાર। કેન્દ્રીય રેલવે મંત્રીએ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। ભારતીય રેલવે આગામી 5 વર્ષમાં દેશના મુખ્ય 48 શહેરોમાંથી દોડતી ટ્રેનોની ક્ષમતા બમણી કરવાની યોજના બનાવી રહી છે। આનો મુખ્ય હેતુ મુસાફરોને આરામદાયક મુસાફરી પૂરી પાડવાનો અને વેઇટિંગ લિસ્ટની સમસ્યા ઘટાડવાનો છે। દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ જેવા મેટ્રો શહેરોમાં ટ્રેનોની સંખ્યા વધારવા પર વધારે ભાર મૂકવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આરોગ્ય મંત્રીનો હવાલો હવે સીએમ પાસે। મંત્રી પ્રફુલ પાનસેરિયા હાલ સ્વાસ્થ્ય કારણોસર રજા પર હોવાથી તેમના વિભાગોનો હવાલો હવે સીએમ પાસે રહેશે। પ્રફુલ પાનસેરિયાને કમરની તકલીફ હોવાથી તેઓ હાલ સારવાર હેઠળ છે। વહીવટી કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે હેતુથી તેમની ગેરહાજરી દરમિયાન આરોગ્ય અને શિક્ષણ રાજ્યમંત્રીનો ચાર્જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંભાળશે। મંત્રી સ્વસ્થ થયા બાદ પુનઃ કાર્યભાર સંભાળશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેલવેમાં 22,000 જગ્યાઓ પર બમ્પર ભરતી। રેલવે ભરતી બોર્ડ દ્વારા ગ્રુપ ડી લેવલ 1ની 22,000 જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ટ્રેક મેન્ટેનર અને પોઇન્ટ્સમેન જેવા વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ પદો સામેલ છે। 10 પાસ કે આઈટીઆઈ ધરાવતા ઉમેદવારો 21 જાન્યુઆરી 2024થી 20 ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશે। વયમર્યાદા 18થી 37 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે અને પસંદગી કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ અને ફિઝિકલ ટેસ્ટના આધારે થશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એસટી બસે 3 લોકોને અડફેટે લીધા। વડોદરામાં એસટી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોને અડફેટે આવ્યા છે। આ દુર્ઘટનામાં એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય 2 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે। પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ કબજે કરીને ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદમાં દોડશે હાઈટેક ઈવી બસ। અમદાવાદમાં જાન્યુઆરીથી એએમટીએસની 225 નવી હાઈટેક ઇલેક્ટ્રિક એસી બસો દોડશે। આ બસમાં બેટરીમાં શોર્ટ સર્કિટ કે આગ લાગે તો ઓટોમેટિક ફાયર સિસ્ટમ કાર્યરત થશે। તમામ દરવાજા બંધ થયા પછી જ બસ ઉપડશે, જે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરશે। બસમાં રિયલ ટાઈમ ટ્રેકિંગ, સીસીટીવી અને સોફ્ટવેર હેકિંગ રોકવા માટે ડિજિટલ સુરક્ષા પણ છે। આ આધુનિક ફીચર્સથી શહેરી પરિવહન વધુ સુરક્ષિત, સ્માર્ટ અને પ્રદૂષણ મુક્ત બનશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં 10 વર્ષમાં 176 કરોડની નકલી નોટો પકડાઈ। ગુજરાત દેશમાં નકલી નોટોના કારોબારનું એપી સેન્ટર બન્યું છે। છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાંથી 33 લાખથી વધુ નકલી નોટો જપ્ત કરાઈ છે, જેની કિંમત 176.42 કરોડ રૂપિયા થાય છે। નોટબંધી બાદ નકલી નોટો ઘટનાને બદલે 500ની બનાવટી નોટોમાં 291% વધારો થયો છે। કેન્દ્ર સરકારના આંકડા મુજબ આર્થિક સુરક્ષાના મામલે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે નકલી નોટોના આંકડા ગંભીર સવાલો ઊભા કરે છે।